સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બુટલેગરો બેફામ બન્યા। દેશી દારૂ ભરેલી ગાડીએ પોલીસની ગાડીને ટક્કર મારી, જેમાં કણભાના એએસઆઈ બળદેવજી મરતાજીનું મોત થઈ ગયું, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। કણભાના એએસઆઈ બળદેવજી મરતાજીનું મોત થઈ ગયું છે। દારૂ ભરેલી ગાડીથી કણભા પોલીસની ગાડીને બુટલેગરોએ ટક્કર મારી। પોલીસની ગાડીને ટક્કર મારતા એએસઆઈ બળદેવજી મરતાજી મૃત્યુ પામ્યા। અન્ય એક પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। બુટલેગરોનો પોલીસને ખુલ્લો પડકાર એમની હિંમત બતાવે છે અને પોલીસનો કોઈ ખૌફ નથી બુટલેગરોને એ પણ દર્શાવે છે। અમારા સંવાદદાતા અર્પિત દરજી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। અર્પિત, કણભા પોલીસની ગાડીને બુટલેગરે ટક્કર મારી અને એક એએસઆઈનું મૃત્યુ થઈ ગયું છે। બુટલેગરો બેફામ બન્યા છે એ હકીકત છે અને આ ઘટના એનો પુરાવો છે। ધ્વનિ, જે મૃતક છે એની ડેડ બોડીને સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે અને એનું પીએમ હાલ થોડી સમયમાં શરૂ થનાર છે। અમદાવાદ ગ્રામ્ય અને એસપી પણ અહીંયા પહોંચવાના છે। સાથે સાથે જે કણભા પોલીસ સ્ટેશન છે અને રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે એ પણ જે પીએમ રૂમ છે ત્યાં પહોંચેલો છે। પણ એક ગંભીર પ્રકારની ઘટના કહી શકાય ને ખૂબ જ શરમજનક ઘટના કહી શકાય, કેમ કે ઘણીવાર આપણે સાંભળ્યું હશે અને લોકો એ વાતથી ખૂબ સારી રીતે પરિચિત છે કે દારૂ અને હેરફેર થતી હોય છે, એમાં અનેકવાર ગડબડીના કિસ્સા સામે આવતા હોય છે। પરંતુ જ્યારે આ મૃતક પોલીસ જવાન છે એની ઈમાનદારી પૂર્વક ફરજ બજાવી રહ્યા હતા અને દેશી દારૂ લઈને બુટલેગર જઈ રહ્યા હતા અને એ નિષ્ઠાપૂર્વક કામ કરતા તેમને મોત મળ્યું છે। એટલે ખુલ્લો પડકાર સ્પષ્ટપણે કહી શકાય છે બુટલેગરોનો, કેમ કે આ પહેલીવાર નથી આ પ્રકારની ઘટના સામે આવતી હોય। ભૂતકાળમાં પણ અનેકવાર અલગ અલગ સ્થાનો પર આ પ્રકારની ઘટના સામે આવી ચૂકી છે। અને અમદાવાદ ગ્રામ્યની વાત કરું તો કણભા મુખ્ય રસ્તો આવેલો છે પોલીસ સ્ટેશનની બહાર, કે જે અમદાવાદ શહેર રોઢવ રિંગ રોડ પછી કણભા આવે છે અને એ રસ્તા પર આ ઘટના બની હતી। એટલે ગંભીર પ્રકારની ઘટના બની છે અને ગંભીરતાને જોતા જ ખુદ એસપી પણ થોડી વારમાં અહીંયા આવવાના છે। મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે જે પીએમ રૂમ છે થોડા સમય પહેલાં, એટલે કે 10 થી 15 મિનિટ જેટલો સમય થયો, અહીંયા ડેડ બોડીને લાવવામાં આવી છે। જ્યારે આ પોલીસકર્મી બળદેવજીભાઈ પોતાની ફરજ ખૂબ નિષ્ઠાપૂર્વકથી બજાવતા હતા, કેમ કે જ્યારે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હોય ત્યારે આ પ્રકારની ઘટના બનવી એ એના કારણે એના પરિવારજનોની સાથે સાથે જે પોલીસ ભેડો છે, પોલીસ સ્ટાફ છે, પોલીસ કર્મીઓમાં પણ એક શોકનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। પોલીસે જે બુટલેગર છે, જે બુટલેગરે આ અકસ્માત કર્યો હતો અને આ જે નિષ્ઠાવાન પોલીસકર્મી છે બળદેવજીભાઈ, એમને મોતને ઘાટ ઉતાર્યા છે। અકસ્માત કરીને એને પકડવા માટેની તજવીજ પણ હાથ ધરી છે અને જે આસપાસની પોલીસ સ્ટેશન છે, જે રૂરલ પોલીસ સ્ટેશન છે, એનો પોલીસનો સ્ટાફ પણ અહીંયા ખડે પગે તેના છે, કેમ કે પોલીસ પરિવાર પર આ પ્રકારની જે આપદા આવી છે અને આ પ્રકારની ઘટના પોલીસ એક હેડ કોન્સ્ટેબલ સાથે બની છે, જેના કારણે પોલીસ પણ હવે ગંભીર બની અને આરોપી જે છે એ આરોપીને શોધવા માટે લાગેલી છે।